પહેલાં તો એક સૌથી પાયાની એક સિંગલ લાઈન છે, ધર્મગ્રંથોમાં લખી છે, મારા બાપાએ નથી કીધી. તને મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, તને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, ને તને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપણને આપ્યો નથી બોસ. એટલે પહેલાં તો આ આપણે સમજી છીએ, ન સમજ્યા દુઃખી થવાના. ના આપણે કે જમણી બાજુ ગાડી આવે, ડાબે જરા ઠોકાય તો આપણે શું કરવાનું, તો ઠોકાય તું. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, ને જીવનસાથી બદલી ના શકાય. મા બાપ બદલે જ કોઈ, ભાઈ બહેન બદલે, જીવનસાથી ના. કેમ કે એ તમારા ઋણાનુબંધ કર્મ અનુસાર ઈશ્વરે 3 દિવસ આત્મા છૂટે પછી આપણા લખણ પ્રમાણે આપણને જન્મ મળે, અને એ પ્રમાણે આપણને જીવનસાથી મળે. અને જો છૂટું કર્યું તો બીજા જન્મમાં એ જ મળવાનું છે, એ બી નક્કી છે. કે પેલી લેન્ડ બબાલો તો પતાવી પડે ને. મેં 3000 લોકોને સુસાઇડ બચાયા છે. એ બધામાં 2500 કેસ તમે જે કીધા બધા આ છે. સ્કૂલ કોલેજોમાં માત્ર લગ્ન કરવા જ લોકો જાય છે. એને ખબર નથી કે આ કેરિયર બનાવવાનું ઉંમર છે. આપણા દેશમાં નિયમ 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું, ગુરુકુળોમાં ભણવાનું, કેરિયર બનાવવાનું, બોડી બનાવવાની, મા બાપની સેવા, અને પછી આ જ કરવાનું. પછી પ્રેમ કરો, સેક્સ કરો, છોકરા પેદા કરો, તાકાત હોય એટલી. પછી 50 વર્ષ પછી તમે તો એ આપણા ત્યાં ભૂલાઈ ગયું. અને આ વેસ્ટ તમે જો સાહેબ, આપણે કંઈ દોડ્યો, એ તો સારા જ ઈમાનદારીથી જીવે છે. આપણા ત્યાં મેઇન વસ્તુ આ ભૂલાઈ ગઈ કે જીવનસાથી નક્કી છે. પણ અહીં એમ કે ના ખબર તો હોવી જોઈએ ને. તો ખબર તો બધી હોય છે તોય છૂટાછેડા થાય. તો કેમ એવું થાય છે? એનો મતલબ કે જીવનસાથી નક્કી છે, તમે પરાણે પસંદ કર્યું છે. સાહેબ મારી પાસે છેલ્લા 2-3 મહિનામાં રાત્રે 2-2 વાગે દીકરીઓ ભાગી જાય છે ઘરેથી. આપણને એમ થાય કઈ દિશામાં જઈ રહ્યા છે. હવે આ સમજ જ નથી કે મા બાપે આ નથી આપી, ને સ્કૂલોમાંથી નથી આપી. મને એ ખબર પડી જાય કે મારા જીવનસાથી નક્કી છે, તો હું આ બધી ચક્કરોમાં પડું જ નહીં. મારા ફાધરે મારા મધરે એકબીજાને રૂપિયો આપ્યો હતો 6 વર્ષની ઉંમરે. અમે 4 ભાઈ બહેન, કોદાળ મારા બાપાને અમે ઝઘડતા જોયા નથી. મારા દાદાને નથી જોયા, મારા કાકાને 6 ભાઈઓ એમને મેં, મારા 2 ફોઈ મેં, મારા 4 માસી, મેં તો કોઈને ઝઘડતા જોયા નથી. બધા આવી રીતે બ્લાઇન્ડમાં જ રમ્યા છે. આ બ્લાઇન્ડમાં જ મજા છે, જોઈને રમવામાં જ લોચા છે. બ્લાઇન્ડમાં જ લોટરી લાગે. પણ આપણા ત્યાં આ કલ્ચર આવી ગયું કે જોવું પડે કુંડળી. મારી વાઈફ અમારી કુંડળી મેળવી જ નથી, હતી બનાવી જ નહીં. મારા બાપા કે આપણે એ ખોટું છે એવું કંઈ નહીં, પણ એના કારણે હાલું પાછું વેમ થાય, થોડીક વાત ચાલી દુઃખ થાય. એના કરતાં ભાઈ બરોબર બધું બેસી ગયું છે તો પછી બીજું શું કરવા જવું. હવે નવું ચાલુ થયું, બ્લડ ગ્રુપ જુઓ, અને આ રોગ છે કે નહીં જુઓ. એટલે આ શું માર્યું તમે? કેન્સર તો ગમે ત્યારે આવી શકે, કિડની ફેલ ગમે ત્યારે જઈ શકે. તમે બધું જોઈને ગયું, કાર એક્સિડન્ટ થઈ જશે તો માણસ જ જતો રહેશે. એટલે હું એવું માનું છું કે મનમેળ, બે પરિવાર એકબીજાના સામે હોય, વર્ષોનો અનુભવ હોય, એકબીજાની ઓળખાણ હોય, ત્યાં કરવા જોઈએ. અને એ કુદરતી વસ્તુ છે. પેલો પાણીના ફ્લોમાં તમે જાઓ ને તો કોઈ પ્રોબ્લેમ, સામે જાઓ તો જ તકલીફ છે. તો ફ્લોમાં જવાનું, આવું મારું દેશી ગણિત છે. પણ અત્યારે બધા સ્પીકર બધું શીખવાડે કે નહીં, સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ, ફ્લેટ હોવો જોઈએ, આપણો વર ગરીબ હોય તો, મા બાપ ગરીબ હોય આપણું નસીબ, પણ વર ગરીબ ના હોય, આવું બધું શીખવાડે લોકો. હું તો વેઇટર હતો હોટલમાં, મારી વાઈફ બેંકમાં જોબ કરતી હતી. આ બધું ગાણ પણ છે આ બધું જે ચાલુ થયું છે. હું તો માનું કે જીવનસાથી નક્કી છે, કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, જ્યારે મળે ત્યારે પરણી જવાનું. કંઈ દાલદર મારવાનું નથી, પરણી જવાનું. ધેટ્સ ઓલ. એટલે જ નવી પેઢી ભોગવે છે. નવી પેઢી તમે જે કહો છો કરોડો રૂપિયા પછી છૂટાછેડાય, નવી પેઢી IIM ને MBBS માંથી લગ્ન કરીને જે બધા કરે છે, તો ત્યાં મા બાપ જ્યાં સાથે હોય છે ને, તે એ કુદરતી વસ્તુ હોય. પણ મા બાપની વિરુદ્ધ જઈને જે લોકો કરે છે ને, અકુદરતી છે. અને એમાં ભલીવાર આવવાનું નથી. અને જે કરોડોપતિઓ જે લગ્નો કરે છે, એ પણ સામે પૈસો જોઈને કરે છે, આપણા લેવલનો છે, આ છે, તે છે, બધું છે જોઈને કરે છે. એટલે પછી ત્યાં લોચા તો થવાના જ. ખૂબ ડોમિનેશનના લોચા. મૂળ તો શું છે સાહેબ, તમારે આપણી ગુજરાતી ભાષામાં 2 સ્વતંત્ર વ્યક્તિઓ ભેગા થાય, પછી એકબીજાને ગુલામ બનાવે, તો ગુલામ કદી પ્રેમ કરી જ ના શકે. 2 સ્વતંત્ર વ્યક્તિઓ એકબીજાને સ્વતંત્રતા આપે અને ડબલ સ્વતંત્રતા થાય, તો એ જ જીવન છે. હવે આ સ્કૂલોમાં ભણાયું જ નથી. તારે મને કરવાનું, હું તને કરું, તાર કોઈ નહીં કરવાનું, હું કોઈ નહીં કરું. આ પ્રેમ થોડી છે. એટલે આ બધું નવી પેઢી અહીંયા માર ખાઈ રહી છે. એ પેલું બધું જોવે છે, પણ એ કેમ મારો ફોન ના ઉપાડ્યો, ડિવોર્સ. બોસ આજે ભણેલા ગણેલા છોકરા, તારા ફોનમાં આનો ફોન આવ્યો જ કેમ, આટલી ઇન્સિક્યોરિટી થઈ ગઈ નાનકડી વાતોમાં. એટલે એ પેલા સંસ્કારોની કમી. મારે તો મારી વાઈફ, મને તો 200 છોકરીઓ આઈ લવ યુ આજે કહે છે, મારી વાઈફે કુદાર નથી પૂછ્યું, મારો ફોન જ નથી જોયો કે કેમ આ બધી છોકરીઓ તમને આ ફોટા મોકલે છે કે ફોન કરે. આપ્યો છે, પ્રોપર આપ્યો છે, મસ્ત ઘરમાં આપ્યો છે, ભલે ને 1 રૂમનું ઘર છે. ગયા જન્મમાં સારા કર્મ નથી કરે, એટલે તો હવે હું મહેનત કરું. આ એક સંસ્કાર થયો. એ અમારા મા બાપે અમને સમજાયું. રેશન કાર્ડનું ખાવાનું લેવા લાઈનમાં ઊભા રહેતા પણ કોઈ શરમ નહોતી કે બેટા કાલ સારો થઈ જશે. પણ આજે આપણે તો આ સંસ્કાર થયા. મારી બા રોજ સવારે પૂજા પાઠ કરતી. મારી બા સ્કૂલ નથી ગઈ પણ 500 ભજનો ગાય છે. એ અભણ છે, સહી પણ નથી કરતી. તો
હવે આને અભણ કહેવાય ખરેખર, જેણે સંજય રાવલ પેદા કર્યો હોય? મારા મા બાપે એમને જે જીવ્યા, એમણે મને અમે કોઈ દિવસ એમને ઝઘડતા નથી જોયા, તો એ સંસ્કાર થયા. વસ્તુઓ નહોતી તો આના વગર ચલાવી લેવાનું છે, એ સંસ્કાર થયા. સંસ્કાર એટલે કોઈ 1 2 3 4 5 નથી કે પગે પડો, પૂજા કરો, આ સંસ્કાર નથી, આ ક્રિયાઓ છે. પણ એક સામાન્ય માણસ સરસ જીવન જીવી શકે એવું આપણે જીવીને બીજાને બતાવીએ, આ સંસ્કાર. તમે જુઓ, આજે કોઈ પણ સ્ટેજ પર છે ને ચોર, ભ્રષ્ટાચારી, લબાડ જ એનું સન્માન થતું હોય, એ પ્રમુખ સ્થાને બેઠો હોય, તો યુવાનોને એમ જ થાય કે આવું જ બનવું જોઈએ. આ ઘડતર થયું. પણ સારા માણસોનું સન્માન થાય, સારા લોકો સ્ટેજ પર બેઠા હોય, ઇજ્જત, જેને ખરેખર જેણે કંઈ કોન્ટ્રીબ્યુટ કર્યું છે એવા લોકોનું સન્માન થતું હોય, તો લોકોને એમ થશે કે ભાઈ આ એ થયું. અમારી સ્કૂલમાં બધા પૈસાદાર છોકરાઓ હતા, પણ મને કોઈ દિવસ એવો અહેસાસ જ નથી કે મારા બાપા પાસે પૈસા નથી. બસમાં જાય છે, ઘોડાગાડીમાં આવે છે, મને કોઈ દાડો અહેસાસ જ નથી કે હું ચાલતો જઉં છું સ્કૂલ. ઘર આ છેડે, સ્કૂલ પેલા છેડે, પોણો કલાક થાય ચાલતા જતા. પણ કોઈ દિવસ એમ કોઈની ગાડી જોઈને એમ થયું જ નથી કે બાપુજીએ કીધું બેટા આપણે આ બધું થશે, બધું ધીરે ધીરે. આ સંસ્કાર થયા. કાકાને સામે નહીં બોલવાનું, દાદાને સામે નહીં બોલવાનું, આ સંસ્કાર થયા. લગ્ન થયા તો પહેલાથી બાપુજી કે વાઈફને આવી રીતે આમ તેમ બધું, તો આ સંસ્કાર થયા, ઘડતર થયું જે કોઈ. તો આ બધી પ્રોસેસ, હવે એ લોકો તો સ્કૂલમાં ગયા જ નથી, તો આપણા ત્યાં બધું હેરિડેટરી ચાલ્યું આવતું હતું, જેની હવે કમી થઈ ગઈ. અને હવે ત્રીજું જનરેશન તો ધીરે ધીરે બધું મારો ફોટો, એનો ફોટો, એનો ફોટો, એનો ફોટો, છઠ્ઠો ફોટો તો ભૂત જેવો જ આવે, એવું સંસ્કારોનું ઘડતરનું થઈ ગયું. એટલે 5 કરોડની ગાડીઓ તો પેટ્રોલ તો પુરાવું જ પડે બોસ. આપણે આ 70 વર્ષમાં આઝાદી પછી ક્યાંક આ બધું મિસિંગ છે. એ હવે સિસ્ટમેટિકલી કરવું પડશે. સમૂહ લગ્નો થાય છે, તમે વસ્તુઓ આપો છો, વસ્તુ પણ તમે એને બેસીને સમજાવો છો કે લગ્ન કેમ કરે છે, લગ્ન કેમ ટકાવવા. આજે ઘરડા ઘરો બને છે કેમ બને? પૈસાદારના લોકો ઘરડા ઘરમાં મૂકી જાય. આ ઘડતર સંસ્કાર, એનો અભાવ, અને એની પદ્ધતિસર મહેનત કરવી પડશે. એ સમય આવી ગયો છે, નહીતર બોસ ક્યાં જઈને ઊભા રહીશું મને ખબર નથી. અને બહુ ચિંતાનો વિષય. મારો દીકરો પરણ્યો છે, એ દીકરી આઈઆઈ એટલે બહુ સરસ કોલેજમાંથી એણે MBA કરેલું છે, ટેનિસ પ્લેયર હતી, છતાં અમારી સાથે રહે છે. પરણીને અમારા ઘરમાં આવી છે, 5 વર્ષ મસ્ત રહે છે, મારી દીકરી જેવી રહે છે, અને કોન્વેન્ટ ભણેલી છે, ફ્લુ આઉટ ઇંગ્લિશ બોલે. મારી વાઈફને તો હિન્દી, અમને તો હિન્દી બી ના ફાવે, બોલે છે નહીં. અમારી દીકરીઓ જેવી છે એવી જ સંસ્કારથી જીવે છે. એ આજની જ પેઢીની છે કે એના પપ્પા મમ્મી એને એ રીતે રાખી છે. તો આ મા બાપોની જવાબદારી છે કે બાળકોને આ બધું શીખવાડે. રોજ સવાર પડે મમ્મી દીકરીને ફોન કરે કે તે ખાધું તો પછી એમાંથી જ બધા પ્રશ્નો શરૂ થવાના. મારી એક ભાણી પાછી હતી, મારી બા કે મરી જઈએ પણ પાછી ના આવતી, તો ટકી ગઈ. હાલ હારા મસ્ત જીવે 2 જણા. પણ કદાચ ટોલરન્સ લેવલ, પેશન્સ, આ બધું ઘરમાંથી શીખવવાની જરૂર છે. 5-10% લોકો છે, હું તો કહું, સાચું કહું તો. બાકી બહુ સરસ લોકો, હું તો લોકો બહુ, એ તમે જે વાત કરી એવા 5-10% લોકો છે કે હું માર લાલીઓ. બાકી બધાને સરસ રીતે, બધાને ખબર છે કે જોઈન્ટ ફેમિલીની તાકાત છે. બધાને ખબર છે કે જોઈન્ટ ફેમિલીની જ તાકાત છે. અને ચાલો ભાઈનો ના થાય, કોનો થવાનો? એટલે એ તો બધું આપણું જે છે એ તો સાહેબ ટચવુડ છે બોસ. શબ્દ જબરો નવો ચાલુ થયો છે હમણાં, પણ એની ચર્ચા એક મનોરંજન માનું છું. મારા ત્યાં તો બધા જે આવે જતું નથી છોડીને, એવી રીતે મારા ત્યાં તો બધા બહુ સરસ લોકો. મારે ત્યાં જે 400 રૂપિયામાં છોકરો આવ્યો તો આજે મારી પાસે 35 વર્ષે બી મારી જોડે કામ કરે, અને 10 વર્ષ પહેલા આવેલો બી કામ કરે, 3 વર્ષ પહેલા આવેલા લોકો